એક ગઈ વિરાટભાઈ શું થયું? લગામ નીકળી ગઈ ઢીલો પડી ગઈ. લગામ નીકળી ગઈ. ઊંટના પેટની કેમ ગઈ? લગામ નીકળી ગઈ છે. હા વારો હા પૂરું થઈ ગયું. એ બાજુ કુદાય તનોડા એટલે એ બાજુ ભાગ્યા. આને ચકરીની જરૂર છે. रुको जरा सबर करो. બરફ આપણે ભરી દઈએ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ. તો જો અત્યારે ગોપી ઊભી અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે ફ્રેન્ડ્સ. આજ તો કંઈ આપણે ગોપીને છોડીને જવાનું નથી. ગોપીને પગમાં જો ફ્રેન્ડ્સ પાણી ભરાણું છે, થોડાક ડાબા હોઈ જાશે. હમણાં પાણી ભરાણું, પાછલા પગમાં કંઈ પ્રોબ્લેમ નથી, આગલા પગમાં થોડું પાણી ભરાણું. હમણાં ખાવાનું ગોપી ઓછું કરી નાખ્યું છે. જો આ નીણ પેઢી નીણે નથી ખાતી, ઓછી ખાય એટલે ગોપી પાછી થોડીક નબળી પડી ગઈ એટલે. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવ્યો. ઘણા ફ્રેન્ડ્સનો કોમેન્ટો આવતી હતી કે તમે Q&A વ્લોગ બનાવો, Q&A વ્લોગ બનાવો. તો ફ્રેન્ડ્સ એ હમણાં બનાવવાના છે આપણે Q&A વ્લોગ. 30 કે આજુબાજુ જાહે એટલે આપણે Q&A વ્લોગ બનાવશું. તો બધા કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ આજે કે ગોપીને આપણે છોડવાનું નથી ને ગોપીને ઓલું આપણે બરફવાળું કરવાનું છે. પગે બરફ બાંધવાનું, બધા કે બરફ બાંધવો એટલે ઓછો થઈ જાય. આ પગમાં થોડુંક વધુ છે, જો સેજ વધુ ખોદી ગયો છે. અને ફ્રેન્ડ્સ આ પગનું કામ હોય તો ધ્યાનમાં આપણે બહુ દેવું પડે, બાકી પગ ફેલ થઈ જાય પછી ઘોડી હાવ નકામી થઈ જાય. એટલે તો આપણે આજે કંઈક કરીશું પગમાં. તો કન્ટિન્યુ બનાવ્યો તો એ તમને બતાવું કે શું કરીએ અને શું કરવું જોઈએ. મને બહુ ખબર નથી પણ હું બીજાની સલાહ લઈને કંઈક કરીએ આજે. તો કન્ટિન્યુ જો ફ્રેન્ડ્સ અત્યારે રોજી વસેરોન કિશોરડીન આમે બેર છે રોજીની આડી બાવળી પાસે જઈને તમને બતાવું. તો કન્ટિન્યુ જો ફ્રેન્ડ્સ હવે તનું રમાડે કોડિંગ બતાવું. દાદા સારું કઈ દે છે. હજી તો લગા માસમાં સેટ ન થાય એટલે હજી માપેને ડાબા નાખે. તો હવે રમે થોડી ઘણી એ માથે બેઠે એ ગઈ આ બાવળી કાંઈ ઘટે નહીં. જો ફ્રેન્ડ્સ બાવળીનું અટકવાનું કામ બહુ વધી ગયું છે. હાકે રાખ થોડો ટટાર દે. ભાઈ હાકે રાખ આઈક ને ભીતરની લગામમાં તો હાવ નહીં હાલે. હાલો લાઈન ગઈ. એક ગઈ વિરાટભાઈ શું થયું? લગામ નીકળી ગઈ ઢીલો પડી ગઈ. લગામ નીકળી ગઈ. ઊંટના પેટની કેમ ગઈ?
લગા નીકળી ગઈ છે. હા વારો હા પૂરું થઈ ગયું. એ બાજુ કુદાય તનુડા એટલે એ બાજુ ભાગ્યા. આને ચકરીની જરૂર છે. એ વાઈડ હોય લઈને જાય. એલા ઉતરી કેમ જાશો? એમ જોડે મારા બાપા થોડીનો ઘોડી હતી બાકી આપણને લઈને વઈ ગયો. ઓ ગાય એલા હું થયો? જો ફ્રેન્ડ્સ ઘોડી અત્યારે કાંડા જેવા કરે છે ને. બેહી જા હાલો ગઈ. એ હવાની પકડમાં તો એટલે કૂદે છે. આમ જાવ દે હાલમાં. એ હવાની મૂકી દે હવે મૂકી દે. ફ્રેન્ડ્સ જો દીક્ષા હાલો બેટા હાલો. અમારા દીક્ષાભાઈ આકલો માર ને એને ખબર પડી જાય ભાઈ. બેહી જા. એમ વસ્તુ ઈ છે. રેમ છે. હા મત છે. ના ના એમ કાઈ નો થાય. હાલે હે એક નંબર. એમાં બીજી વાત ન હોય ભાઈ. લગામ નીકળી જાય લગામ અરજી કરી લે. લગામ હાથમાં છે. મોરો પેલા હરખો કરી રહી જયરાજભાઈ મોરો હરખો કરી લગામ જ હાથમાં છે. મોરો હરખો કરી નાખ. એમ લઈને વઈ જાય કા. હા ઈ રેવા દે ઈ કાઈ નહીં જરૂર પડે ઓલાને. લેવા દે હવે ઉતાર લે. કેવારી નો મુકતો. હવે ઉતાર લે હવે ઉતાર લે. એ ગયો જો ફ્રેન્ડ્સ આપણે ગોપીને બહાર કાઢી રાઉન્ડ મરાવીએ. દીક્ષા થાપા બેઠા અને અહીંયા જો લઈએ પાછું બરફ ને એવું બધું. એ આકડી બાંધીએ પગમાં. શું થયું એ તમે કન્ટિન્યુ બિનાર્યો. શું કે દીક્ષાભાઈ કેમ લાગે? દીક્ષાભાઈ પગમાં સારું થઈ જાય? કેમ ખબર પડે ઓલા ડોક્ટરને ફોન કર્યો એને શું સલાહ દીધી ભાઈ? એ તો આઈસ થેરાપીનું કહે છે. હવે આગળ જોઈએ એ બધું કરીએ. ઓછા ઓછા થઈ ગયા હોય તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવ્યો તો તમને બતાવું કઈ રીતે હું જો દીક્ષા પે આવું કંઈક કરવું પડે. હવે જોઈએ શું કરવી. હવે અહીં બાંધ દેવું. બાંધ દેવી હોય તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવ્યો. જો ફ્રેન્ડ્સ આ બરફ છે. બરફથી કંઈક બધાય કે આઈસ થેરાપી કરવી પડે. ડાન્સ જો એમ નમ કરે ધીરજભાઈ. આઈસ થેરાપી કરીએ છીએ.
જો ફ્રેન્ડ્સ હવે બરફ આપણે ભરી દઈએ અંદર. કઈ થેરાપી કહેવાય? આઈસ એટલે બરફ. બરફ ની થેરાપી. બસ બેટા બસ. કોઈને ભાઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવો હોય ધીરજભાઈ કોન્ટેક્ટ કરજો. ભાઈ હાઈલું એ એ તો વાત છે. બસ આવડતું હોય એ ભૂલાઈ જાય તો જ હા, બાકી સામે ના બાવળી એમ ઘા. જો ફ્રેન્ડ્સ ગોપીનું પગમાં બાંધી દીધા અત્યારે મોજા. આ રીતે બાંધ્યા છે. આમાં જો અત્યારે મુઠ્ઠીમાં હોજા આવી ગયા છે એટલે રસ ભરાણા કહેવાય. બધા કે રસ ભરાણા છે. પાછલા પગમાં કંઈ પ્રોબ્લેમ નથી, આગલા પગમાં જ એવું હતું એટલે આગલા પગમાં બરફ બાંધી દીધો છે. શું કેવું દીક્ષાભાઈ? રેડી વાત. ગોપી જો ઊભી અને હજી આ બાજુના પગમાં એકમાં બાંધવાનો બાકી છે. જો કોમેન્ટ બોમેન્ટ કરો આ તમે. ફાઇનલી ફ્રેન્ડ જો આપણે આઈસ થેરાપી કર્યું. અત્યારે તો કંઈ ખબર ન પડે, કાલ સવારે ખબર પડે શું થાય. દીક્ષાભાઈ ઊભા. ફ્રેન્ડ્સ હમણાં ખાવાનું ઓછું કરી નાખ્યું ઘોડીએ, મોડી પડી ગઈ. જો ફ્રેન્ડ્સ હે કૂતરો અહીં બેઠો, મીંદડી ઓલ પણ બેઠી. મીંદડી એક આવી છે બહારથી, તેને હમણાં દૂધ પાવીને સાચવીએ એમાં થઈ ગઈ સારી. જો દીક્ષાભાઈ હવે અંદર લઈને જાય ગોપીને. અંદર જવા દે પછી કાઢ લઈ ત્યાંથી. એ યાદ જાય.